સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણા એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવી જાય યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ગુજરાતી આપણે ધોરણ 7 પ્રથમ સત્ર પાઠ બીજો. પાઠનું નામ છે આજની ઘડી રળિયામણી. એના પ્રશ્ન જવાબો મૂક્યા છે. તો પ્રશ્ન પહેલો, આજની ઘડી રળિયામણી કાવ્યના કવિ કોણ છે? જવાબ નરસિંહ મહેતા. પ્રશ્ન બીજો, આજની ઘડી રળિયામણી ભક્તિ ગીતમાં કોને સંબોધન કરવામાં આવ્યું છે? જવાબ સખીને. પ્રશ્ન ત્રીજો, ગોપી કોના આવવાની વધામણી આપે છે? જવાબ વહાલાની. પ્રશ્ન 4, સખી કેવા વાંસ વઢાવવાનું કહે છે? જવાબ આલા લીલા. પ્રશ્ન 5, વાંસમાંથી વહાલાજી માટે શું બનાવવાનું છે? જવાબ મંડપ. પ્રશ્ન 6, તરિયા તોરણમાં કયા વૃક્ષના પાનનો સમાવેશ નથી? જવાબ કેળ. પ્રશ્ન 7, સખી તરિયા તોરણ ક્યાં બાંધવાના કહે છે? જવાબ બારણે. પ્રશ્ન 8, સખી ચોક શાનાથી પૂરવા કહે છે? જવાબ મોતીડાથી. પ્રશ્ન 9, આજની ઘડી રળિયામણી કવિતાને કયા વિભાગમાં મૂકશો? જવાબ ભક્તિ ગીત. પ્રશ્ન 10, આજની ઘડી રળિયામણી કાવ્યમાં પાણી માટે કયો શબ્દ વપરાયો છે? જવાબ નીર. પ્રશ્ન 11, આજની ઘડી રળિયામણી કાવ્યમાં સખી કોને વહાલાજી કહે છે? જવાબ શ્રી કૃષ્ણને. પ્રશ્ન 12, ગંગા જમનાનું નીર મંગાવવાનું કારણ? જવાબ ભગવાનના પગ પખાળવા. પ્રશ્ન 13, અહીં નરસૈયાનો સ્વામી એટલે? જવાબ શ્રી કૃષ્ણ. પ્રશ્ન 14, કઈ બે નદીઓના નીર મંગાવવાની સખી કહે છે? જવાબ ગંગા જમનાના. પ્રશ્ન 15, કયા પ્રાણીઓની ચાલ સાથે હિરણીની ચાલની તુલના કરી છે? જવાબ હાથી. પ્રશ્ન 16, જેને પતિ હયાત હોય એવી સ્ત્રી? જવાબ સુહાગણ. પાઠ ત્રીજો, એકમનું નામ પરીક્ષા. પ્રશ્ન પહેલો, આ પાઠમાં વિદ્યાર્થીકારી એટલે? જવાબ શિક્ષણનો અધિકારી. પ્રશ્ન બીજો, પરીક્ષા વાર્તાનો લેખકનું નામ જણાવો. જવાબ પન્નાલાલ પટેલ. પ્રશ્ન ત્રીજો, પરીક્ષા પાઠની શરૂઆતના લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું છે? જવાબ વસંત ઋતુનું. પ્રશ્ન 4, મોલ પરનું સૌનું કોણે એકઠું કરવાનું લાગ્યું? જવાબ વસંતનો પવન. પ્રશ્ન 5, મહાદેવની નજર એકાએક કેમ થંભી ગઈ? જવાબ મોળ ખાતી ગાય જોઈને. પ્રશ્ન 6, મહાદેવ પોતાનું દફતર કોને સોંપ્યું? જવાબ શંકરને. પ્રશ્ન 7, ગામમાંથી લોકોના હળ માંગીને કોણે ખેતર વવરાવ્યું હતું? જવાબ ખુશાલ માએ. પ્રશ્ન 8, અહીં છીંડામાં મરને એવું મહાદેવને કોણે કહ્યું છે? જવાબ ગાયને.
પ્રશ્ન 9. મહાદેવની આંખમાં માનવતાની સરવાણી કોણે જોઈ? જવાબ ઇન્સ્પેક્ટરે. પ્રશ્ન 10. મહાદેવના કાકાનો સ્વભાવ કેવો હતો? જવાબ ખારીલો. પ્રશ્ન 11. મહાદેવનો ચહેરો શાનાથી ખરડાયેલો હતો? જવાબ આંસુથી. પ્રશ્ન 12. ઇન્સ્પેક્ટરે મહાદેવને પેપર આપવા કોણે હુકમ કર્યો? જવાબ શિક્ષકને. પ્રશ્ન 13. શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા? જવાબ 10. પ્રશ્ન 14. નીચેનામાંથી કયો શબ્દ બોલતી વખતે જીભનો વચ્ચેનો ભાગ ઉપર તાળવાને અડાડીને બોલાય છે? જવાબ શાંત. પ્રશ્ન 15. ગામમાંથી શાનું ધણ છૂટ્યું? જવાબ ગાય અને ભેંસનું. પ્રશ્ન 16. શિષ્યવૃત્તિની પરીક્ષા કોણે લેવાનું હતું? જવાબ હેડ ક્લાર્ક. પ્રશ્ન 17. બચુડાના મામા શું હતા? જવાબ મામલતદાર. પાઠ 4. એકમ નામ. બે ખાનાનો પરિગ્રહ. પ્રશ્ન 1 એમાં ગાંધીજીને કયા વાઇસરોયને મળવા દિલ્હી જવાનું હતું? જવાબ લોર્ડ માઉન્ટબેટન. પ્રશ્ન 2. મનુબહેન ગાંધીજીના શું થતા હતા? જવાબ પૌત્રી. પ્રશ્ન 3. બે ખાનાનો પરિગ્રહ પાઠના તમે શું શીખો છો કે? જવાબ વર્ણખપનું ન વાપરવું. પ્રશ્ન 4. ગાંધીજીએ મુસાફરી માટે કયા વાહનનો ઇનકાર કર્યો? જવાબ વિમાનનો. પ્રશ્ન 5. સ્ટેશન કોના દર્શન કરવા હાજરાઓની મેદની જામતી હતી? જવાબ હજારોની મેદની જામતી. જવાબ ગાંધીજી. પ્રશ્ન 6. મુસાફરીઓનો સામાન તેમજ ડબ્બાની પસંદગીની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી? જવાબ મનુબહેનને. પ્રશ્ન 7. ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન કેટલા વાગે લેતા હતા? જવાબ 10 વાગે. પ્રશ્ન 8. મનુબહેને બાપુજીના ખાનામાં આવ્યા ત્યારે બાપુજી શું કરતા હતા? જવાબ લખતા હતા. પ્રશ્ન 9. ગાંધીજી મનુબહેનને રેલવેના ડબ્બાની બારીની બહાર શું બતાવવા માંગતા હતા? જવાબ લટકતા લોકોને. પ્રશ્ન 10. જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે માટે તે વાપરવું, તેમાં ગાંધીજી શું જોતા હતા? જવાબ હિંસા. પ્રશ્ન 11. બે ખાનાનો પરિગ્રહ પાઠના લેખકનું નામ જણાવો. જવાબ મનુબહેન ગાંધી. પ્રશ્ન 12. બે ખાનાનો પરિગ્રહ પાઠનો પ્રકાર જણાવો. જવાબ પ્રસંગ વર્ણન. પ્રશ્ન 13. નીચેનામાંથી કયો શબ્દ સંયોજક નથી? જવાબ જતા. પ્રશ્ન 14. ખેવનાનો અર્થ શું થાય? જવાબ કાળજી. પ્રશ્ન 15. બિહારમાં ગાંધીજી વતી કોણ કામ સંભાળતું? જવાબ મૃદુલાબેન. તો આ તો ધોરણ 7નો ગુજરાતીનો પ્રથમ પાઠ. આગળ આપણે મળશું પાછા બીજા પાર્ટમાં. તો જોતા રહો અમારી ચેનલ એજ્યુકેશન ગુજરાતી. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. આભાર.